નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 15/7/2026। તો આજના આ સાંજના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ। પેન્શનરોને મળશે એક સાથે બે મોટી ભેટો। તો કઈ કઈ? તો કે પેન્શન વધારો પ્લસ 5 મહિનાનું બાકી ડીએ એરિયર્સ। તો વિગતવાર માહિતી જાણવા માટે આજનો આ વિડીયો તમે ખાસ કરીને છેક અંત સુધી જોવાનું ચૂકતા નહીં, એટલે એ બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવી છે। અને હા, હજી સુધી જો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે અને આવા સમાચારો જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે ડબલ ખુશખબર આવી રહી છે। તો મોંઘવારી ભથ્થામાં સંભવિત વધારાની સાથે જ કર્મચારીઓને 5 મહિનાનું એરિયર્સ એક સાથે મળી શકે છે, જેમનાથી તેમના પગારમાં મોટો વધારો જોવા મળશે। તો ખાસ કરીને વાત કરી તેમ કર્મચારીઓ અને પેન્શનરો માટે ડબલ ખુશખબર આવી રહી છે। તો મોંઘવારી ભથ્થામાં સંભવિત વધારો તો થશે જ, તેની સાથે કર્મચારીઓને 5 મહિનાનું એરિયર્સ પણ એક સાથે મળી શકે છે, જેમનાથી તેમના પગાર તેમજ પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો જોવા મળશે દોસ્તો। તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન ધારકો વચ્ચે આજકાલ બે મહત્વના મુદ્દાઓ પર ભારે ચર્ચા ચાલી રહી છે, જેમાં પહેલો મુદ્દો 8મા પગાર પંચની ભલામણોનો છે, જ્યારે બીજો મોટો મુદ્દો જુલાઈથી ડિસેમ્બરના ગાળા માટેના મોંઘવારી ભથ્થાનો છે। જો કે 8મા પગાર પંચની ભલામણો આગામી વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સરકારને સોંપવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ જુલાઈથી ડિસેમ્બરના મોંઘવારી ભથ્થાની જાહેરાત હવે ટૂંક સમયમાં જ થવાની આશા છે। તો અગાઉના ટ્રેન્ડને જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને 4 થી 5 મહિનાનું એરિયર્સ એક સાથે આપી શકે છે। તો પેન્શનર મિત્રો, હાલમાં દરેક કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે 8મો પગાર પંચ ક્યારે અમલમાં આવશે અને જુલાઈથી ડિસેમ્બર ગાળા માટેનું મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે। તો વાત કરીએ તો એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે સરકાર કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે ત્યારબાદ 4 થી 5 મહિનાનું એરિયર્સ એક સાથે આપી શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો શા માટે મળી શકે છે 5 મહિનાનું એરિયર્સ। તો સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં અર્ધવાર્ષિક ધોરણે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને પેન્શનરો માટે મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં સુધારો કરે છે। જો કે તેની સત્તાવાર જાહેરાત હંમેશા થોડા મહિના પછી કરવામાં આવે છે। તો સામાન્ય રીતે જાન્યુઆરીના મોંઘવારી ભથ્થાની જાહેરાત માર્ચમાં હોળીની આસપાસ કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે કર્મચારીઓને લાંબી રાહ જોવી પડી હતી। તો આ વર્ષે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની જાહેરાત એપ્રિલના મધ્ય બાદ કરવામાં આવી હતી। તો આ વિલંબને ધ્યાનમાં રાખીને એવું અનુમાન છે કે જુલાઈથી લાગુ થનારા મોંઘવારી ભથ્થાની જાહેરાત સરકાર ઓક્ટોબરના અંતમાં અથવા તો નવેમ્બરમાં કરી શકે છે। તો જો આવું થાય તો કર્મચારીઓને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે આશરે 5 મહિનાનું મોંઘવારી ભથ્થાનું એરિયર્સ એક સાથે મળશે। જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર સંકેત આપવામાં આવ્યા નથી દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં કેટલો વધારો થઈ શકે છે। તો મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPI-IWના આધારે કરવામાં આવે છે। તો જૂન મહિનાના સત્તાવાર આંકડાની હજુ રાહ જોવાઈ રહી છે, પરંતુ માર્ચ 2026માં આ ઇન્ડેક્સ 149.1, એપ્રિલ 2026માં 149.9
અને મે 2024માં વધીને 150.8 પર પહોંચ્યો હતો. તો નોંધનીય છે કે આ ઇન્ડેક્સ દર મહિને અપડેટ થાય છે અને તે ઔદ્યોગિક કામદારો દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને સેવાઓને આધારે રિટેલ મોંઘવારીને માપે છે. તો જો ઇન્ડેક્સ મે મહિનાની ગતિએ જ આગળ વધશે તો જૂન મહિના માટે AICPI અંદાજે 151.7 રહેવાની ધારણા છે. તો અનુમાનિત ટ્રેન્ડના આધારે કેન્દ્રીય કર્મચારીઓને આ વખતે મોંઘવારી ભથ્થામાં 3થી 4% વધારો મળવાની પૂરેપૂરી આશા છે. જો કે અંતિમ નિર્ણય જૂન 2024ના વાસ્તવિક ડેટા અને કેબિનેટની મંજૂરી પર નિર્ભર રહેશે દોસ્તો. તો ત્યારબાદ જોઈએ તો 8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે. તો કેન્દ્રીય કર્મચારીઓ આતુરતાપૂર્વક 8મા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે. તો એવા અહેવાલો છે કે પગાર પંચ વર્ષ 2027ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા સુધીમાં પોતાની અંતિમ ભલામણો સરકારને સોંપી દેશે. તો આ નવી ભલામણો જાન્યુઆરી 2026થી લાગુ થવાની સંભાવના છે, જેનાથી કર્મચારીઓના મૂળ પગારમાં પણ જબરદસ્ત વધારો થશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.